વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશની અંદર યુનિટ 7 એનો પાર્ટ 1 સાથે આજે આપણે ફરી મળીએ છીએ. પાઠનું નામ છે કચ્છ એન્ડ દેવ્યાની. આ એક મહાભારતના આદિપર્વમાંથી લીધેલી એક આ સ્ટોરી છે. ખૂબ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે, તમને ભણવાની મજા આવશે. ચાલો હવે ધીમે ધીમે આપણે પાઠને સમજતા જઈએ. The Devas and Asuras were always fighting each other. હવે એક વાર્તા જ છે, કહાની જ છે કે જેમ આપણે અલગ અલગ જે રાજા રાણીઓની અને બીજા ઋષિ મુનિઓની રાજકુમારોની જે વાર્તાઓ હતી આવી જ છે. એટલે કદાચ વાંચી હશે અથવા તો ન વાંચી હશે તો થોડુંક સસ્પેન્સ રાખીએ કે જેથી કરીને આપણને વધારે આનંદ આવે. એટલા માટે આગળ હું તમને કોઈ હિન્ટ આપતી નથી. એટલા માટે હવે આપણે ધીમે ધીમે હવે આ પાઠને આગળ ભણીએ. The Devas and Asuras were always fighting each other. દેવો અને અસુરો એટલે કે દેવો અને અસુરો એટલે રાક્ષસો were always એટલે હંમેશા, fighting each other મતલબ બંને હંમેશા એકબીજાની સાથે ફાઇટ કરવું એટલે લડવું. બંને હંમેશા એકબીજાની સાથે લડતા રહેતા હતા. કેવી રીતે? ક્યારેક ક્યારેક નહીં, જો અહીંયા ઓલવેઝ લખ્યું છે, હંમેશા. આ બંને વચ્ચે છે લડાઈ છે એ ચાલુ રહેતી. બંને એકબીજા સાથે લડાઈ કરતા જ રહેતા. The Devas were from amongst the gods. આ દેવો છે ને, વેર એટલે હતા, from amongst મતલબ નામાંના. કોના? તો કે ગોડ્સ એટલે દેવો હતા એ ભગવાન પરમેશ્વર ઈશ્વર તરફમાંના એક હતા. એટલે ઓમ જોવા જઈએ તો ઈશ્વરથી થોડાક નીચે, પરંતુ એની જ એમાંના જ એક એમ કહી શકાય કે જે દેવો છે એટલે ટૂંકમાં સુપર પાવર હતા. The Asuras were demons એટલે અસુરા એટલે કે રાક્ષસો, એ અસુર હતા, એ રાક્ષસો હતા. એટલે જો ઘણી વખત આપણે અસુર એટલે રાક્ષસો અને ડેમોન્સ એટલે પણ રાક્ષસો, ગોડ્સ અને દેવાસ એટલે ટૂંકમાં એનો લાઇટ થોડો ઘણો આમ તો ફેર હોય છે, પરંતુ આ બે છે એક ટૂંકમાં દિવ્ય શક્તિ છે અને એક છે અસુરી શક્તિઓ છે. The Asuras were powerful, capable of all kind of the wickedness. Some of them were great ruler and the mighty king. અસુરાસ એટલે જે રાક્ષસો હતા, અસુરો હતા. વેર પાવરફુલ એ ખૂબ જ શક્તિશાળી હતા. કેપેબલ એટલે ખૂબ જ એનામાં ઘણી બધી શક્તિઓ, ક્ષમતાઓ હતી. ઓફ ઓલ કાઇન્ડ ઓફ ધ વિકેડનેસ, ઘણા ઓલ કાઇન્ડ બધા પ્રકારની, વિકેડનેસ એટલે દુષ્ટતાઓ. એ અસુરો પાવરફુલ અને બધી પ્રકારની દુષ્ટતાઓ આચરવામાં એ સક્ષમ હતા. સમ ઓફ ધેમ એમાંના એ ઘણા બધા હતા, એમાંના કેટલાક વેર ગ્રેટ રૂલર મહાન શાસક હતા. એન્ડ માઇટી કિંગ્સ ખૂબ જ શક્તિશાળી રાજાઓ હતા. માઇટી એટલે શક્તિશાળી. ઇન ધેર ફાઇટ તેઓની લડાઈમાં, વિથ ધ દેવાસ કોની? દેવોની સાથેની લડાઈમાં. ધ અસુરાસ હેડ એન એડવાન્ટેજ અસુરોને એક શું હતો? એડવાન્ટેજ એટલે ફાયદો હતો. They had on their side a great saint and teacher, શુક્રાચાર્ય. They had on their side તેઓની બાજુમાં a great saint એક મહાન સંત હતા, and teacher એટલે શુક્રાચાર્ય એક શિક્ષક હતા, એનું નામ હતું શુક્રાચાર્ય. Who knew the mantra of magic formula કે જાણતા હતા એક મંત્ર કે જે અથવા તો એમ કહી શકાય કે મંત્ર જાણતા હતા અથવા તો જાદુઈ ટોણો જાણતા હતા અથવા તો જાદુઈ નુસ્ખો જાણતા હતા એમ કહી શકાય. એટલે કે દેવોને દાનવો બને લડતા હતા અને આ છે એ દેવો ભગવાન તરફના માના હતા અને આ લોકો રાક્ષસો હતા. આ લોકો રાક્ષસો બધી પ્રકારની દુષ્ટતા કરવા માટે એ શક્તિશાળી હતા અને એ પાવરફુલ પણ હતા અને સક્ષમ પણ હતા. એમાંના કેટલાક તો મોટા મોટા રાજાઓ હતા અને શક્તિશાળી રાજા, મહાન શાસક હતા. અને જ્યારે એ બંને લડતા ને એમાં અસુરોને બહુ ફાયદો હતો. શું હતો? તો કે એના પક્ષે ઓન ધેર સાઇડ એટલે ઓન ધેર સાઇડ નો મતલબ થાય છે ના પક્ષે એ ગ્રેટ સેન્ટ અને ટીચર, એક મહાન સંત અને એક શિક્ષક, નામ શું હતું? શુક્રાચાર્ય. who knew the મંત્ર એ જાણતા હતા એક મંત્ર અથવા તો મેજિક ફોર્મ્યુલા એટલે જાદુઈ નુસ્ખો. ફોર બ્રિંગિંગ ડેડ પીપલ બેક ટુ લાઈફ. ફોર બ્રિંગિંગ એટલે લઈ આવવા માટે, ફોર એટલે માટે, બ્રિંગિંગ એટલે લઈ આવવા માટે,
ડેડ પીપલ એટલે મરેલા લોકોને બેક ટુ લાઈફ, બેક એટલે પાછા, લાઈફ એટલે જીવનમાં. હવે એની પાસે એવો જાદુઈ મંત્ર હતો કે જે લોકો મરી ગયા હોય એને એ પાછા જીવતા કરી દેતા હતા, એટલે એને જીવનદાન આપી દેતા હતા. He restored to life many asuras who were killed in the battle against the devas. He restored એને પાછું લઈ આવી દીધું, લાઈફ એટલે એની જિંદગી. મેની અસુરાસ એટલે ઘણા બધા અસુરોની જિંદગી એ પાછા લઈ આવ્યા. who were killed in the battle against the devas. દેવોની લડાઈમાં, બેટલ એટલે યુદ્ધની અંદર, અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં, who were killed એટલે કે દેવોની વિરુદ્ધમાં લડાઈ લડતા લડતા કેટલાય અસુરો માર્યા ગયા, એને એની જિંદગી પાછી લાવી દીધી, મતલબ એના સજીવન કરી દેતા હતા. એટલે ઓલા દેવો જો લડાઈમાં મરી જાય તો એ તો મરી જ જાય, પરંતુ આ અસુરો પાસે શું ફાયદો હતો, તો કે એના પક્ષે એક ખૂબ મોટા સંત અને એક મહાન શિક્ષક હતા, એનું નામ હતું શુક્રાચાર્ય. અને શુક્રાચાર્ય પાસે એવું જાદુઈ મંત્ર કે જાદુઈ નુસ્ખો હતો કે એ શું કરતા હતા કે લાગે કે આ દેવો છે, સોરી અસુર છે એ ખૂબ જ શક્તિશાળી છે, અથવા તો એ પાછો જરૂરી છે, અથવા તો એના જવું એના માટે યોગ્ય નથી, તો એના પાછો જીવતો કરવો હોય ને તો એ શું કરતા હતા, એની ઉપર એ જાદુઈ મંત્ર બોલે એટલે એ પાછા જીવતા થઈ જાય. હવે આ બાજુ તો દેવો ખતમ થાય અને આ બાજુ તો એ રાક્ષસો તો પાછા જીવતા થઈ જાય. એટલે આ એક પ્રશ્ન છે એ દેવોને ખૂબ જ પરેશાન કરતો હતો. The devas did not have anybody who knew that mantra. દેવો પાસે કોઈ એવું નહોતું, દેવાસ ડીડ નોટ હેવ એનીબડી, કોઈ વ્યક્તિ એવો નહોતો કે who knew that મંત્ર, આ મંત્રને જાણતા હોય એવો કોઈ વ્યક્તિ દેવો પાસે નહોતો. They went of their chief advisor બૃહસ્પતિ and sought his help. ધે એટલે આ દેવો છે, વેન્ટ એટલે ગયા. ધેર ચીફ એડવાઇઝર એના જે મુખ્ય સલાહકાર હતા, કોણ, તો કે બૃહસ્પતિ, એની પાસે જાય છે. એન્ડ શાઉટ એટલે માંગી, હિઝ હેલ્પ એટલે તેની મદદ માંગી કે ભાઈ અમે યુદ્ધ તો કરીએ છીએ, અમે પૂરી શક્તિ લગાડીએ છીએ, પણ આ લોકો અને હરાવી પણ દઈએ છીએ, મારી પણ નાખીએ છીએ, પણ એક પ્રશ્ન એ છે કે શુક્રાચાર્ય એને પાછા જીવતા કરી દે છે. એટલે આવો કોઈ વ્યક્તિ એવો નહોતો શુક્રાચાર્ય જેવો, કોના પક્ષે, દેવોના પક્ષે. એટલે બચારા બધા હવે થાકી અને એ મુખ્ય સલાહકાર જે બૃહસ્પતિ હતા એની પાસે જાય છે અને એની મદદ માગે છે કે તમે કંઈક હવે અમને મદદ કરો. But બૃહસ્પતિ said, I don't know the science of giving life to the dead. શું કે છે, પણ બૃહસ્પતિ કહે છે કે હા તમારી મદદ કરવા હું તૈયાર છું, પણ આઈ ડોન્ટ નો, હું નથી જાણતો, સાયન્સ એટલે વિજ્ઞાન, ઓફ ગિવિંગ લાઈફ જીવન આપવાનું, ધ ડેડ ટુ ડે, કોને, તો કે મરેલા લોકોને જિંદગી આપવાનું આ જે વિજ્ઞાન છે એ મને ખબર નથી. ઓનલી શુક્રાચાર્ય નોઝ ઇટ, ખાલી શુક્રાચાર્યને જ ખબર છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. Somebody from your side, તમારામાંથી જ કોક, તમારા પક્ષમાંથી જ કોકે, should go જવું જોઈએ, to him એટલે શુક્રાચાર્ય પાસે, and stay with him તેની સાથે તમારે રોકાવું જોઈએ, as a student એટલે તેના વિદ્યાર્થી તરીકે તમારે ત્યાં રોકાવું જોઈએ, and learn the secret અને એની જે આ રહસ્ય છે જાદુઈ નુસ્ખાનું એ તમારે શીખી લેવું જોઈએ. We have nobody with us to undertake such a difficult task. We have nobody, અમારી પાસે કોઈ એવું વ્યક્તિ છે નહીં, nobody એટલે કોઈ વ્યક્તિ નથી, with us અમારી સાથે, to undertake એટલે લેવા માટે, such a difficult task આ જે અઘરું જે કાર્ય છે એ હાથમાં લેવા માટે કોઈ વ્યક્તિ એવું નથી કે આ ખરેખર આ અઘરું કાર્ય છે એ એને પોતાના હાથમાં લે. બટ વી ફીલ ધેટ, પણ અમને એવો અનુભવ થાય છે, તો અમે એવું અનુભવીએ છીએ કે યોર ઓન સન કચ્છ, તમારો પોતાનો જ દીકરો કચ્છ, વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ, આ જે તમારો આ દીકરો કચ્છ છે ને એ અમારા માટે વુડ બી બની શકશે કે બેસ્ટ ચોઇસ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પસંદગી, ફોર ધીસ પર્પઝ આ હેતુ માટે છે, એ તમારે આ કચ્છ છે તમારો દીકરો એ જ છે એ શ્રેષ્ઠ છે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ, હવે બૃહસ્પતિ થોડોક સમય માટે વિચારે છે, એન્ડ ધેન સેડ યસ લેટ કચ્છ ગો, અને વિચારે છે અને હા કહે છે કે હા કચ્છને હવે જવા દો. The devas called the Kutch and asked him if he could render them his service. શું કહે છે, દેવો છે પછી કોલ્ડ એટલે બોલાવ્યો, કોને, તો કે કચ્છને,
and asked him, તેને પૂછ્યું, if he could render, જો તે આપશે, them એટલે તેઓને, his service એટલે એની સેવા. એ કે જો તું અમને અમારી તારી જરૂર છે કે જે બૃહસ્પતિ પાસે વિદ્યાર્થી તરીકે થઈને જા અને પછી એ વિદ્યા શીખી આવ, એટલે કે અમારે તારી આ સેવાની તું સેવા આપી શકીશ, તો એના માટે અમે તને બોલાવ્યો છે અને અમે તને પૂછીએ છીએ કે તું અમને આ તારી આ પ્રકારની સેવા છે એ આપી શકે છે કે નહીં. They said, go to the Sukracharya and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. પછી કે છે તે સેડ તેઓ કે છે ગો ટુ શુક્રાચાર્ય પાસે જા એન્ડ બી વિથ હિમ અને એની સાથે રહે એઝ ઇઝ ડિસિપલ એટલે એના શિષ્ય તરીકે ફોર એઝ લોંગ એઝ બહુ જેટલો સમય જરૂર પડે એટલો, ઇઝ નેસેસરી એટલે જરૂરી હોય એટલો, ટુ લર્ન એટલે શીખવા, સાયન્સ એટલે વિજ્ઞાન, ઓફ રાઇઝિંગ ધ ડેડ જે મરેલા લોકો છે એને જીવતા કરવાનું જે વિજ્ઞાન છે, જ્યાં સુધી તું ન શીખી લે ને અને તારે જેટલો સમય જોઈએ ને એટલા સમય સુધી તું ત્યાં રહી શકે છે, એનો શિષ્ય બની જા અને શું કહે છે કે તું આ વિદ્યા શીખ્યા આવ શુક્રાચાર્ય પાસેથી. સર્વ વિથ ઓલ ડિવોશન, ડિવોશન એટલે ભક્તિ, સર્વ એટલે એની સેવા કરજે, વિથ ઓલ ડિવોશન એને પૂર્ણ ભક્તિભાવથી એની તું સેવા કરજે. You may also be friendly with the Devyani. You may also, may એટલે આપણે આગળ ભણ્યા એમ શક્યતા, પોસિબિલિટી, ઓલ્સો બી ફ્રેન્ડલી તું થઈ શકીશ કે, ફ્રેન્ડલી એટલે મિત્રતા કેળવી શકીશ કે વિથ દેવ્યાની સાથે કે હિઝ બ્યુટીફુલ ડોટર તેની સુંદર છોકરી છે ને એની સાથે તું છે ને એ મિત્રતા કેળવી શકીશ કે ધેટ વિલ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ અને તારા ઓબ્જેક્ટિવ એટલે હેતુ માટે આ શું કે છે અટેઇનિંગ એટલે મેળવવા માટે વિલ હેલ્પ યુ. હવે તારે આજે હેતુ પાર પાડવો છે તો તારે સંજીવની વિદ્યા શીખવી છે, એ જે મરેલાને જીવતા કરવાની વિદ્યાને સંજીવની વિદ્યા કહી શકાય છે. એટલે કે છે કે તારે જે હેતુ પાર પાડવો છે ને એ પ્રાપ્ત કરવા માટે તું આ તેની પુત્રી સુંદર મજાની પુત્રી છે દેવ્યાની એની પણ તું મદદ લઈ શકીશ કે. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ ધ મિશન્સ. કચ્છે પ્રોમિસ કર્યું કે હા હું મારું બનતો બધો પ્રયાસ છે આ કાર્ય પૂરું કરવા માટે હું મારું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપીશ અને હું બને એટલી મારી તૈયારી છે કામ પૂરું કરવાની. હી ટુક લીવ ઓફ ધ દેવાસ, એને ટુક એટલે લીધી, લીવ એટલે રજા, ઓફ ધ દેવાસ દેવો પાસે તેને રજા લીધી. એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યસ હર્મિટેજ અને શુક્રાચાર્યનો હર્મિટેજ એટલે આશ્રમ પાસે ગયો. The great sage received him with all kindness. Great એટલે મહાન, sage એટલે સંતે, received him તેને આવકાર્યો with all kindness તમામ પ્રકારના ભાવભીનું એનું સ્વાગત કરવામાં આવે છે અને જે કંઈ કર્ટસી નિભાવવાની હતી, જે કંઈ દયાભાવથી એ કરવાની હતી એ સંત છે એને આવકારે છે. ઓ ગ્રેટ ટીચર, અરે મહાન શિક્ષક, said કચ્છ કે છે આઈ એમ કચ્છ, હું કચ્છ છું, ધ સન ઓફ ધ બૃહસ્પતિનો દીકરો છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ્સ, આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ બી એટલે બનવા, યોર સ્ટુડન્ટ એટલે તમારો વિદ્યાર્થી બનવા ઈચ્છું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન ધ નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. આઈ એમ ઈગર ટુ ગેઇન હું આતુર છું પ્રાપ્ત કરવા, નોલેજ ઓફ ધ સંજીવની એટ યોર ફીટ તમારા પગ ચરણ કમળમાં બેસી અને હું છે એ સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવા ઈચ્છું છું. આર યુ ધ સન ઓફ ધ બૃહસ્પતિ, તમે શું બૃહસ્પતિના દીકરા છો કે? શુક્રાચાર્ય કહે છે. ઇફ સો વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કેન નોટ. એવું તો હું શું છે વોટ કેન આઈ ટીચ હું તમને શીખવી શકું ધેટ યોર ફાધર કેન નોટ તમારા પિતા તમને ન શીખવી શકે, એવું તો શું મારી પાસે છે કે તમારા પિતાજી પાસે નથી અને એ શીખવા તમે એવા છો કે. એનીવે ભલે યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ ધ નોલેજ, તમે નોલેજ એટલે જ્ઞાન, યુ હેવ કમ ટુ મી તમે આવ્યા છો મારી પાસે ઇન સર્ચ ઓફ ધ નોલેજ જ્ઞાન શીખવા માટે. આઈ શેલ બી હેપી હું ખુશ થઈશ કે ટુ હેલ્પ યુ ઇન વોટ એવર યુ વોન્ટ, વોટ વે આઈ કેન, વોટ એવર વે આઈ કેન
કે જે હું ખુશ થઈશ, હું તમને મદદ કરવામાં, વોટ એવર વે આઈ કેન, જે પ્રકારે હું તમને મદદ કરી શકું એ પ્રમાણે કરવા હું તૈયાર છું અને ખુશ પણ છું. I shall be at your service from now on, said Kutch. I shall be, હું છું કે shall your service, તમારી સેવામાં from now on, હવે પછી અત્યારથી જ હું તમારી સેવામાં હાજર થઈ ગયો છું, કચ્છ કહે છે. You need not to do any heavy work here, said શુક્રાચાર્ય. You need not, તારે જરૂર છે નહીં, do એટલે કરવાની, any એટલે કોઈ પણ પ્રકારના, heavy work એટલે અઘરા કામ અથવા તો સખત કામ કરવાની, હિયર એટલે અહીંયા, સેટ શુક્રાચાર્ય કહે છે કે તારે અહીંયા કોઈ એવા હેવી કામ કે ભારે જોખમવાળા કામ કંઈ કરવાની જરૂર છે નહીં. You can help me in my prayers by bringing flowers from the jungle. તારે મને ખાલી એટલું જ કરી દેવાનું છે. You can help me, તો મને મદદ કરી શકે છે. In my prayers, મારા પ્રાર્થનાની અંદર, by bringing flowers from the jungle. જંગલમાંથી હું જ્યારે મારે પ્રાર્થના કરવી હોય અથવા તો પૂજા કરવી હોય ત્યારે મારે ફૂલો જોતા હોય, એ તારે શું કરવાના, ફૂલો જંગલમાંથી લાવી દેવાના. You also bring firewood for my sacrificial fire, and you can look after my cows, that take them out of the grazing and bring them back when they are fed. શું કહે છે પછી બીજું શું કામ શું આપ્યું? You also bring firewood, તારે લાવવાના છે, ઓલ્સો એટલે પણ, બ્રિંગ એટલે લઈ આવવાના છે. ફાયરવુડ, ફાયર એટલે આગ માટે અને વુડ એટલે જે લાકડા કહે છે, એટલે જેને આપણે બળતણ કહીએ છીએ તે, અથવા તો જે યજ્ઞ કરવા માટે અથવા તો કોઈ પણ જાતની રસોઈ કરવા માટે એ જે કાંઈ એ સળગાવવા માટેના લાકડા, અને પહેલા જમાનામાં લોકો છે એ કાપીને ન લઈ આવતા, પણ જે ડાળીઓ નીચે ખરી ગઈ હોય છે, જે ડાળીઓ તૂટીને નીચે પડેલી હોય છે, એનો જે ઉપયોગ કરતા, એટલે કે છે જેને બળતણ કહેવામાં આવે છે. ફોર માય સેક્રિફિશિયલ ફાયર, સેક્રિફિશિયલ ફાયર એટલે યજ્ઞ, જેને આપણે યજ્ઞ તો આપણે બધાને ખ્યાલ જ છે, એ યજ્ઞ ઋષિમુનિઓ ઘણા વર્ષોથી આ કરતા અને રોજ કરતા, એટલે યજ્ઞ માટે આ જે લાકડાઓ છે, બળતણ છે, એ જોતા હતા, એ કે તારે મને લાવી દેવાના જંગલમાંથી. એન્ડ યુ કેન ટુક આફ્ટર માય કાઉસ, અને તારે છે કેન લુક આફ્ટર એટલે ધ્યાન રાખવાનું છે, સંભાળ રાખવાની છે. માય કાઉસ એટલે મારી ગાયોની. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, તારે લઈ જવાની છે, તેમ એટલે ગાયોને, આઉટ ફોર ગ્રેઝિંગ, બહાર આશ્રમની બહાર છે જંગલમાં, તારે એને ચરાવવા લઈ જવાની. અને બ્રિંગ ધેમ બેક, અને તેને પાછી પણ લઈ આવવાની છે. બ્રિંગ એટલે લઈ આવવાની, ધેમ એટલે તે ગાયોને, બેક એટલે પાછી. વેન ધે આર ફેડ, ફેડ એટલે ધરાઈ જાય, એકદમ ઘાસચારો ખાઈને એકદમ એમ થાય તૃપ્ત થઈ ગઈ, પેટ ભરાઈ જાય એનું, ધરાઈ જાય, ત્યારે તારે પાછી લઈ આવવાની છે. I shall try to do everything to your satisfaction, said Kutch. I shall try, હું કોશિશ કરીશ કે, to do everything, કંઈ પણ વસ્તુ, your satisfaction, તમારા સંતોષ માટે હું કંઈ પણ કરીશ કે. Thus Kutch began to live with the શુક્રાચાર્ય, કચ્છ છે એ શરૂ કરી દે છે, લીવ એટલે રહેવાનું, વિથ શુક્રાચાર્ય, શુક્રાચાર્ય સાથે રહેવાનું એ શરૂ કરી દે છે. Because of his keen devotion and good service, he won the favor of the શુક્રાચાર્ય. Thus પછી કચ્છ એટલે કચ્છ began to live with the શુક્રાચાર્ય, અને એને began એટલે શરૂ કરી દીધું હતું, live એટલે રહેવાનું શુક્રાચાર્ય સાથે. Because of his keen એટલે તીવ્ર, devotion એટલે ભક્તિ, and good service એટલે ખૂબ જ સારી સેવાકીય, એની જે સેવા કરવાની જે રીત છે અથવા તો એનું જે કાર્ય છે, he won the favor of the શુક્રાચાર્ય. won એટલે જીતી લીધું હતું, ફેવર એટલે મન, શુક્રાચાર્યનું મન છે એને જીતી લીધું. એક તો દેખાડો એવો હતો, એની સર્વિસ પણ એવી સરસ હતી, એની ભક્તિ પણ એવી સરસ હતી, અને એનું કામ જોઈ, એની ભક્તિ તીવ્ર જોઈ અને શુક્રાચાર્ય એને પસંદ કરવા લાગ્યા હતા. કચ્છ વોઝ યંગ, કચ્છ યુવાન હતો, હેન્ડસમ એટલે દેખાવડો, એન્ડ વેરી ઇન્ટેલિજન્ટ, ખૂબ બુદ્ધિશાળી હતો. નો વન્ડર, એમાં કોઈ આશ્ચર્ય નથી. દેવયાની ફેલ ઇન લવ, દેવયાની ફેલ એટલે પડી ગઈ, ઇન લવ એટલે પ્રેમમાં. વિથ હિમ તેની સાથે, એટ ફર્સ્ટ સાઇટ, એક પહેલી નજરે જ દેખાવડો, અને પાછો હતો, યુવાન હતો અને ખૂબ જ બુદ્ધિશાળી હતો, એટલે દેવયાનીને પણ પહેલી નજરમાં એની સાથે પ્રેમ થઈ જાય છે.
બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, પણ કચ્છ તો વિદ્યાર્થી હતો. અને હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ, એને એના કોઈ પ્રેમનો એને પ્રતિક્રિયા આપી નહીં. ઓલ સેમ કચ્છ લાઇકડ હર એન્ડ કન્સિડર્ડ હર એ ફ્રેન્ડ. હા, બધું હતું, એટલે અહીંયા એ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા આવ્યો હતો, વિદ્યા પ્રાપ્ત કરવા આવ્યો હતો, એટલે શુક્રાચાર્યનો વિદ્યાર્થી હતો ને, એટલે એને કોઈ પણ જાતની એના પ્રેમની એને પ્રતિક્રિયા આપી નહીં, એનો પ્રેમ એને સ્વીકાર્યો નહીં, અને એને એ વાત તરફ એ વળ્યો જ નહીં. ઓલ ધ સેમ, હા, પણ બધી રીતે એવું સમાનતા જોઈએ તો કે કચ્છ લાઇકડ હર, કચ્છને ગમતી હતી તે દેવ્યાની, એન્ડ કન્સિડર માનતો હતો હર એ ફ્રેન્ડ. જો એને એની પ્રેયસી તરીકે કે પ્રેમિકા તરીકે નહોતી સ્વીકારી, પરંતુ એને ગમતો તો, એને પસંદ કરતો હતો, અને એની મિત્ર તરીકે એને માનતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ, તે ભેગા કરતો, એન્ડ ફ્રૂટ્સ ફોર હર, એના માટે ફળો પણ ભેગા કરતો, ફૂલો પણ ભેગા કરતો, એન્ડ હેલ્પડ હર, તેણીને મદદ પણ કરતો, ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, ઘરમાં જે હાઉસ હોલ્ડ એટલે ઘર, ને ડ્યુટીઝ એટલે એની જે ફરજો, કામ, ઘરમાં જે કંઈ કામ હોય એ ઘરકામમાં એને મદદ પણ કરતો, એના માટે ફ્રૂટ લઈ આવતો, એના માટે ફૂલો પણ લઈ આવતો. Sometimes they were wander about the jungles, and at times they sang and danced together. Sometimes, ક્યારેક, ઘણી વખત, they would wander, ફરતા, wander એટલે ફરતા, about the jungles, જંગલોમાં જતા, બંને સાથે ફરતા, and at times, અને એ સમયે, they sang and danced together, એ બંને એકબીજાની સાથે ગીતો પણ ગાતા, અને બંને સાથે મળીને નૃત્ય પણ કરતા. In course of time, સમય જતા, the asuras found out, અસુરોને ખબર પડી ગઈ, why કચ્છ was staying with the શુક્રાચાર્ય, શુક્રાચાર્ય સાથે આ કચ્છ શું કામે રહે છે ને, એની દેવોને, અસુરોને ખબર પડી ગઈ. They did not want the secret of reviving the dead people to be known to the devas, and therefore they decided to remove the Kutch from the Shukracharya's hermitage for the goods. હવે આ થોડોક સમય તો વાંધો ન આવ્યો, અને દેવ્યાનીને બધા સાથે મળી ગયો, શુક્રાચાર્યનું પણ મન જીતી લીધું, પણ આ વાતની ખબર છે એ અસુરોને ખબર પડી ગઈ કે અસુરાસ ફાઉન્ડ આઉટ ધ વાય કચ્છ વોઝ સ્ટેઇંગ વિથ શુક્રાચાર્ય, કે હા, શુક્રાચાર્ય સાથે આ કચ્છ શું કામે રહે છે ને, એને બધી ખબર પડી ગઈ. કે they did not want, તેઓને જરાય ગમ્યું નહીં, ઈચ્છતા નહોતા, the secret of reviving ડેડ પીપલ, કે જે મરેલા માણસોને ફરી જીવતા કરવાનું જે રહસ્ય છે ને, એ નહોતા ઈચ્છતા કે કોઈ બીજું જાણે. પીપલ ટુ બી નોન ટુ ધ દેવાસ, એમાં ખાસ દેવો જાણી જાય આ મરેલા લોકોને જીવતા કરવાની જે વિદ્યા, એ અસુરોને જરાય પસંદ નહોતું. કે એન્ડ ધેરફોર, અને તેથી, ધે ડિસાઇડેડ, એને નક્કી કર્યું, ટુ રિમૂવ એટલે નિકાલ કરવાનો, કચ્છ એટલે કચ્છનો, ફ્રોમ ધ શુક્રાચાર્યસ હર્મિટેજ ફોર ગુડ્સ, ફોર ગુડ મતલબ હંમેશને માટે, શુક્રાચાર્યના હર્મિટેજમાંથી, આશ્રમમાંથી કચ્છને કાયમને માટે દૂર કરવાનો એ લોકોએ નક્કી કર્યું. કે હવે આ કચ્છ જો જાજો સમય રહે, હજી સુધી તો વિદ્યા શીખો નથી, જો વિદ્યા શીખી જશે તો પછી એને ખ્યાલ છે કે દેવો અમને એ સરખા, હા, એની સામે એને હાર સ્વીકારવી પડશે, દેવો એને જીતી શકશે. એટલે કે છે કે હવે આ શુક્રાચાર્ય પાસેથી આ જે કચ્છ છે એ વિદ્યા ન જાણી લે ને, એટલે હાલો હવે નક્કી કર્યું કે એને હવે આપણે કાઢી જ નાખવો પડશે એના આશ્રમમાંથી. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ, અને આ શક્ય ત્યારે જ બનશે, ઓનલી બી ડન બાય કિલિંગ હિમ, એને જો મારી નાખશું ને તો જ શક્ય બનશે, નકર તો એને ગમે ત્યાં પાછો મૂક્યો છે પાછો જશે. વન ડે, એક દિવસ, વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર સ્કાવ્સ ટુ ધ જંગલ, વન ડે એટલે એક વાર, એક દિવસે, વેન કચ્છ એટલે કચ્છ, ટેકિંગ હિઝ માસ્ટર સ્કાવ, માસ્ટરની જે ગાયો છે એને જંગલમાં લઈ ગયો. અસુરાસ વાયલેડ હિમ એન્ડ કિલ્ડ હિમ, અસુરોએ તેની ઉપર હુમલો કર્યો અને એને મારી નાખ્યો. બટ ધે હેડ ટુ ડુ અવે વિથ હિઝ બોડી, પરંતુ એને શું કર્યું છે હવે, ધે હેડ ટુ ડુ અવે, મતલબ એનો નિકાલ પણ એને કરવાનો પડ્યો, વિથ હિઝ બોડી, એના શરીરનો પણ એને નિકાલ કરવો પડ્યો, કારણ કે જો શરીર જો એને મળી જાય શુક્રાચાર્યને તો પાછો જીવતો કરી દે, એટલે હવે શું કરે છે કે એને મારી પણ, એની પણ હુમલો કર્યો, મારી પણ નાખ્યો. હવે અસુરોએ એક કામ કરવું પડશે કે એના શરીરનો પણ એને નિકાલ કરવો પડશે.
ચાલો વિદ્યાર્થી મિત્રો, ઘણો બધો પાઠ છે. હવે આપણે અત્યારે આ પાઠને અટકાવીએ. બાકીનો પાઠ આપણે પાર્ટ 2 અને 3 માં જોશું. ત્યાં સુધી આનો અભ્યાસ કરજો.